રામનવમીના પર્વને ધ્યાનમાં લઈ હારીજ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. તો નમસ્કાર, હું છું યશરાજ પ્રજાપતિ અને અત્યારે તમે જોઈ રહ્યા છો અમેઝિંગ ન્યૂઝ હારીજ. તો તમે જો કે હારીજ શહેરમાં સરસ મજાની રામનવમીની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી ગઈ છે અને લગભગ 90% થી વધારેનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. હારીજ શહેરની નાની મોટી ગલીઓમાં સરસ મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે હારીજ શહેરના જે પૂર્વ તૈયારીઓમાં માનવામાં આવે છે ત્યારે હારીજ શહેરમાં સરસ મજાની ધજાઓ તેમજ ભગવા રંગના અલગ અલગ તોરણોથી આખા હારીજ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જાણે કે કોઈ લગ્નનો પ્રસંગ હોય તેવી જ રીતે આખી હારીજની બજારને શણગારવામાં આવી રહ્યું છે. હારીજના બજરંગ દળ તેમજ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સરસ મજાનું કાર્ય થતું રહે છે. તેમજ નગરપાલિકા દ્વારા આવું સરસ મજાના કાર્યોમાં સરસ મજાનો તેમનો ફાળો આપતા રહે છે. હારીજ નગરપાલિકા, હારીજ પોલીસ સ્ટેશન તેમજ નાની મોટી સંસ્થાઓ દ્વારા સરસ મજાનું આવું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ભૂતકાળમાં પણ આવા સરસ મજા મોટા આયોજન કરવામાં આવેલા હતા. તેવી જ રીતે ધર્મનો કોઈ પણ આવો પ્રસંગ હોય ત્યારે હારીજ નગરવાસીઓ સત્વરે અને ખડે પગે આવા સરસ મજાના સનાતન હિન્દુ ધર્મના પ્રોગ્રામમાં હાજર થતા જ હોય છે અને તન મન અને ધનથી સંપૂર્ણ ફાળો આપતા હોય છે. ત્યારે હારીજ શહેરમાં અલગ અલગ જગ્યાએ નાની મોટી ગલીઓ હોય કે કેમ બજાર પણ ના હોય, પણ કોઈ પણ જગ્યાએ આવે શણગારવામાં બાકી ના રહે તે માટે થઈ શેખ ચોકડીથી માંડી અને રામજી મંદિર અને શેખ ગંજ બજારથી માંડી રામજી મંદિર સુધી સરસ મજાનો એવો શણગાર કરવામાં આવ્યો હતો. શણગારમાં ફૂલહાર તેમજ અવનવી લાઇટિંગથી આખા હારીજ શહેરને શણગારવામાં આવ્યું હતું. જેમ કે દિવાળી જેવો પર્વનો માહોલ થયો હોય એવી જ રીતે આખા હારીજ શહેરને શણગારવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ રામનવમી એ સરસ મજાનો ન ભૂતો ન ભવિષ્યથી, એટલે કે ના ભૂતકાળમાં થયું છે કે ના ભવિષ્યમાં થશે એવું સરસ મજાનું આયોજન રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા તેમજ બજરંગ દળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નાની મોટી સંસ્થાઓ જે હારીજમાં કાર્યરત છે તેવી નાની મોટી સંસ્થાઓ દ્વારા આ સરસ મજાનું આયોજનમાં ભાગરૂપે નાનો મોટો સહયોગ આપતા રહે છે. તેમજ હારીજવાસીઓ આવા કોઈ પણ સનાતન ધર્મના કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ખડે પગે તૈયારી રાખી અને પોતાનો ધન મન અને તનથી સહયોગ આપતા હોય છે. ત્યારે આવા હારીજ શહેરમાં જ્યારે આવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તમે પણ એમાં સહભાગી થઈજો અને આ આયોજનનો તમે લાભ લેજો.